નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. એક તરફ ટીચર્સ ડે આવી રહ્યો છે અને બીજી તરફ માર્કેટના સૌથી મોટા ટીચર્સ સેન્સેક્સ, નિફ્ટી અને મૂડ જે છે માર્કેટનો એ આપણને તેજી તરફનો દેખાઈ રહ્યા છે. ત્યારે એ તબક્કે આપ સૌ રોકાણકારોએ, જે ટ્રેડર્સ છે, જે ઇન્વેસ્ટર્સ છે, એમને શું કરવું જોઈએ? કારણ કે બજારની જેમ જેમ આપણે ઉપરના લેવલ્સ આવતા જોઈએ છે ત્યાંથી આપણે માર્કેટની અંદર એક ભયનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે કે હવે અહીંયાથી તેજી અટકશે, પણ તેજી અટકવાનું નામ નથી લઈ રહી. તો શું ફેક્ટર્સ છે આ તેજી આગળ વધવા માટેના, અને એ સાથે સાથે આપના માટે થઈને આ તેજીમાં કેવી રીતના આખી તેજીને રાઇડ કરવી એના અંગેની આજની આ ચર્ચા કરીશું, જેમાં માર્કેટના આપણે મેક્રો અને માઇક્રો ડેટા સમજીશું અને સાથે સાથે ટેકનિકલ પર્સપેક્ટિવને પણ અહીંયા સમજવાનો આપણે પ્રયાસ કરીશું. માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા, ટેટલ સ્ટાલના સુનિલ શાહ અને આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરા આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે આ તેજીમાં રોકાણના પાઠ આપવા માટે થઈને. તો સ્વાગત છે આપ સૌનું પેનલિસ્ટ ઉપર આ સમગ્ર ચર્ચાની અંદર. અને શરૂઆત ચર્ચાની નિપુણજી આપની સાથે કરીશ. પહેલા 15,000નું લેવલ પાર થયું, પછી 16,000નું અને હવે 17,000નું લેવલ પાર થયું છે. દરેક આમ સાયકોલોજીકલ લેવલ પાર થયા ત્યારે રોકાણકારો, ટ્રેડર્સના મનમાં એક મત હતો કે આ લેવલે બજાર અટકશે, પણ 15,000થી 17,000ની સફર આપણે ખૂબ ઝડપથી પૂરી કરી. હવે આપનો મત શું બની રહ્યો છે? માર્કેટને અહીંયા અટકવા માટેના રીઝન છે કે હજુ પણ આપણે આ પ્રકારની મજબૂતી યથાવત જોઈશું? આપણે એક વસ્તુ જોઈ છે કે આમાં માર્કેટના રનઅપનો મુખ્ય કારણ લિક્વિડિટી છે. જે ઓગસ્ટના મહિનામાં એફઆઈઆઈસ ના નેગેટિવ ફિગર્સ હતા, એ સડનલી પાછલા એક અઠવાડિયામાં 10 દિવસમાં પોઝિટિવ ફિગર્સ આવવા લાગ્યા છે. ડોમેસ્ટિક લિક્વિડિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે, એચએનઆઈસ પાસે, રિટેલ નું છે, એ પણ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ નથી. બેંક્સમાં રિટર્ન બહુ ઓછા છે, ડિપોઝિટ્સના કોઈ બી ડેટના રિટર્ન્સ ઘણા ઓછા છે, એટલે ઓલ્ટરનેટિવ એવેન્યુઝ નથી, એટલે ઘણો પૈસો ઇક્વિટી માર્કેટ્સમાં આવે છે. અને એ મુખ્ય કારણ આપણે જોયું રહેલું છે. Besides that, of course, ઘણા બધા બીજા મેક્રો ડેટા આવેલા છે પોઝિટિવ, જેને કારણે પણ આપણે આ જોઈએ છે. ઇકોનોમિક છે, જીએસટી કલેક્શન્સ છે, ડિરેક્ટ ટેક્સ કલેક્શન્સ છે, એ બંનેમાં આપણે સારો એવો ઉછાળો જોયો. કોર્પોરેટ રિઝલ્ટ્સ જે આવ્યા છે એ એક યર ઓન યર બેસિસ પર ફક્ત ન જોઈએ, કારણ કે પાછલા વર્ષે જૂન ક્વાર્ટરનો એક લો બેસ હતો, એને કારણે આ વર્ષે એક ગ્રોથ સારો દેખાય છે, પણ ઇન એબ્સોલ્યુટ ટર્મ્સ પણ જોઈએ તો કોર્પોરેટ રિઝલ્ટ સારા આવ્યા છે. પાછલા 10 વર્ષમાં જનરલી જોઈએ તો કોર્પોરેટ અર્નિંગ્સ ફ્લેટિશ રહેલા છે, બહુ લિમિટેડ ગ્રોથ આપણે જોયો છે. કેપેક્સ પણ ફેરલી લિમિટેડ આપણે જોયેલું પાછલા 10 વર્ષમાં, પણ જે છેલ્લા 1 વર્ષમાં જે આપણે ટર્ન અરાઉન્ડ કોર્પોરેટ અર્નિંગ્સનું જોયું છે કે કેપેક્સ અનાઉન્સમેન્ટ્સ નું ખાસ કરીને જોયું છે. અને ઘણું મહત્વનું કે જે કોર્પોરેટ લેવરેજ હતું, જે બેલેન્સ શીટ્સ પર જે ડેટ હતું, એનું ઘણું રીપેમેન્ટ થયું છે, એને કારણે કોર્પોરેટ બેલેન્સ શીટ્સ, બેંક બેલેન્સ શીટ્સ સ્ટ્રોંગર થયા છે. એટલે પોઝિટિવ કારણો ઘણા છે, મેક્રો ડેટા ઘણા પોઝિટિવ છે, એને કારણે આપણે માર્કેટમાં રનઅપ જોઈએ છે. માર્કેટમાં રિસ્ક ઓલવેઝ રહે છે, પણ બ્રોડલી અત્યારે લાર્જર લિક્વિડિટી, હાયર લિક્વિડિટીના કારણે આપણે માર્કેટ્સમાં આટલો રનઅપ જોઈએ છે. ઓકે, સાથે સુનિલજી, આપ શું પર્સપેક્ટિવ જોઈ રહ્યા છો માર્કેટની આ તેજી માટેના? વિક્રમ, થેન્ક યુ શો પર બોલાવવા માટે. અને આઈ એગ્રી સિગ્નિફિકન્ટલી, જેમ નિપુણજીએ વાત કરી કે લિક્વિડિટી બહુ મોટી આવી છે વર્લ્ડ વાઇડ. આપણે જસ્ટ એ ડેટાને સમજીએ ને તો કેવું છે કે જ્યારે નોર્મલ સિચ્યુએશન હતી કોવિડની પહેલા, એ વખતે ગ્લોબલ જીડીપીનો જે ગ્રોથ રેટ હતો એ લગભગ $4 to 5 ટ્રિલિયન હતો. એવરી યર લગભગ આ રેટે $4 થી 5 ટ્રિલિયન થી ગ્લોબલ જીડીપી વધી રહ્યું હતું. છેલ્લા જે 16 મહિનામાં કોવિડ આવ્યું છે, 16 મંથ્સમાં, એમાં જે મોનેટરી અને ફિસ્કલ સ્ટિમ્યુલસ બધી વર્લ્ડની બેંકો, ગવર્મેન્ટ્સે આપ્યું છે, એ ઓલમોસ્ટ $31 ટ્રિલિયન છે. જગ્યાએ નોર્મલ રેટે વર્લ્ડનો ગ્રોથ 4-5 ટ્રિલિયન થાત, પણ કોવિડના લીધે ઓલ ઓફ અ સડન $31 ટ્રિલિયન, એટલે નેક્સ્ટ ઓલમોસ્ટ 5 થી 6 વર્ષનો ગ્રોથ જેટલો થવો જોઈએ એટલો સ્ટિમ્યુલસની રીતે વર્લ્ડની ઇકોનોમીમાં આવી ગયો છે. અને એના જ કારણે આ બધું જે છે એ આપણે જોઈએ છે કે એસેટ પ્રાઇસમાં એક જાતનું લિક્વિડિટી પુશ મોટો થઈ રહ્યો છે.
ફંડ્સ લોકો પાસે વધી ગયા છે, એના કારણે બધું જે રીતનું બાઇંગ થઈ રહ્યું છે, કે પ્યોરલી માર્કેટમાં અર્નિંગ્સ કરતા પી એક્સપાન્શન સિગ્નિફિકન્ટ થયું છે, અને એ જ આપણને અત્યારે દેખાઈ રહ્યું છે, વિચ ઇઝ એક્ઝેક્ટલી ધ ડેરિવેટિવ જે લિક્વિડિટીના કારણે પુશ થયું છે. બીજો એક પોઈન્ટ જે છે કે આપણી ઇન્ડિયન માર્કેટ્સમાં ઓલમોસ્ટ લાસ્ટ યર 80 લાખ નવા એકાઉન્ટ્સ ઓપન થયા હતા, અને આ વર્ષમાં એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ અબાઉટ 60 લાખ ન્યૂ એકાઉન્ટ્સ ઓપન. એટલે જેમ નિપુણજીએ વાત કરી કે બધું બેંક ડિપોઝિટ્સ ની બધાથી પૈસો અહીંયા આવી રહ્યો છે બીકોઝ ઓફ લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તો એ આપણે અહીંયા દેખાય બી છે કે ઇક્વિટીમાં નવા એકાઉન્ટ ખુલી રહ્યા, આઈપીઓ માટે મેડ રશ થઈ રહ્યું છે, અને આ બધું જ ક્લિયરલી રિફ્લેક્ટ થઈ રહ્યું છે સ્ટોક પ્રાઇસની અંદર. હવે આગળ જઈને જો આ ટેપરિંગ યુએસમાં એવી રીતના કોલ લેવામાં આવે છે કે હવે ઇકોનોમી ઇમ્પ્રુવ છે અને અગર આપણે અહીંયાથી ટેપર ડાઉન કરવું છે, તો એની ઇમ્પેક્ટ ક્લિયરલી આપણને સ્ટોક માર્કેટમાં આગળ જતા દેખાશે કે ક્યાંકનું કરેક્શનનું એટમોસ્ફિયર થશે. આપણે છેલ્લા ઓલમોસ્ટ 1.5 યર્સમાં માર્કેટ મોર દેન ડબલ થઈ ગયું છે નીચેના લેવલથી, એટલે અહીંયા કોશિયસ રહેવું પડશે. લાસ્ટ 1.5 વર્ષમાં જે રીતે બધા જ સ્ટોક વધ્યા છે, આગળ જઈને એવું નહીં થાય. એટલે મોર ઓફ જેમ એક્ઝેક્ટલી રિસર્ચ બેઝ સ્ટોક સ્પેસિફિક માર્કેટ થઈ જશે, એટલે રાઇટ સ્ટોકમાં અગર હશું તો પૈસા બનશે, અને અધરવાઇઝ માર્કેટના ટ્રેન્ડ સાથે હવે જે છેલ્લા વર્ષમાં પૈસા બન્યા છે એવું આગળ જતા ડિફિકલ્ટ થાય એવું અત્યારે અમને લોકોને લાગી રહ્યું છે. રાઈટ, તો આ અત્યારે સિચ્યુએશન આપણને માર્કેટના પર્સ્પેક્ટિવમાં દેખાઈ રહી છે. રિસેન્ટ ટાઈમની અંદર જોઈએ તો આપણને બજારની અંદર જે રિટર્ન મળતા દેખાયા છે એ ઘણા શાનદાર રહ્યા છે. ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જુઓ તો અમે તો નિફ્ટી, બેંક નિફ્ટી કે પછી સેન્સેક્સના ફ્રન્ટ ઉપર અને સૌથી વધારે મિડ કેપ અને સ્મોલ કેપના ફ્રન્ટ ઉપર આપણને ઇન્ડાઇસીસના સ્તરે જોઈએ તો પણ માર્વલ્સ રિટર્ન આપણને બનતા દેખાયા છે. અત્યારે મિરાજ, એક આપ પણ વ્યૂ આપી દો, શું આઉટલુક આપ અત્યારે નિફ્ટી માટેનો જોઈ રહ્યા છો? નિફ્ટીમાં અગર તમે જોશો અને નિફ્ટીનો જો વીકલી ચાર્ટ જોશો ને અગર હું ટેકનિકલ પર્સપેક્ટિવથી તમને કહું તો જાન્યુઆરીના મહિનામાં જે આપણે લો જોયા હતા ત્યારબાદ નિફ્ટીએ એક સારી એવી હાઈ અને લો ના ફોર્મેશનની એક ચેનલ બનાવી હતી, અને જેનું કન્સોલિડેશન તમે છેલ્લા 2 મહિનામાં મતલબ મે નો અડધો મહિનો, જૂન અને જુલાઈ, એમાં તમે કન્સોલિડેશન જોયું હતું, ને ઓગસ્ટમાં આપણે એ રેન્જથી બ્રેકઆઉટ થયા હતા. તો ઓવરઓલ તમે રેન્જ જોશો તો ઓલમોસ્ટ 2,800 પોઈન્ટની રેન્જમાં નિફ્ટીએ કારોબાર કર્યું હતું આખું વર્ષ, અને જેનું બ્રેકઆઉટ તમને ઓગસ્ટમાં મળ્યું છે. તો ઓલમોસ્ટ 16,200ના લેવલ્સ ઉપર બ્રેકઆઉટ મળ્યું છે. તો અગર ટેકનિકલ ટર્મ્સમાં અગર મિનિમમ ટાર્ગેટ બી અગર તમે આ રેલીનો લો કે આ બ્રેકઆઉટનો લો વીકલી પર્સપેક્ટિવમાં, તો એ પણ 18,200ના આસપાસ આવે છે. હું એમ નથી કહેતો કે એકદમ ઇમિડિયેટ ટર્મ્સમાં તમે 18,200 જોઈ શકો છો, પણ ઓવરઓલ એક 6 મહિનાથી વર્ષના કે 2.5 વર્ષના પર્સપેક્ટિવથી જુઓ તો ઓવરઓલ આ બ્રેકઆઉટનું સેન્ટિમેન્ટ હવે ઘણો પોઝિટિવ થતો દેખાય છે. અને અગર 16,500ના લેવલ્સ જે છે હવે જે ક્રુશિયલ તમને એવરી મંથના 2 વખતના રેઝિસ્ટન્સ દેખાઈ ગયા છે, ત્યાં 16,500 જો તમે નહીં તોડો તો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે. હા, પોસિબલ છે કે અગર તમે પાછલા 19 દિવસનો ચાર્ટ જુઓ તો આપણે 19 દિવસમાં ઓલમોસ્ટ 1,000 થી 1,200 પોઈન્ટ વધી ચૂક્યા છે, તો 200 થી 300 પોઈન્ટનો 30% રિટ્રેસમેન્ટ થઈ શકે છે. પણ કોઈ બી રિટ્રેસમેન્ટ કે કોઈ બી ડીપ મળશે તો તેમાં બાઇંગ કરવું જરૂરી છે, પણ મહત્વની વાત એ રહેશે કે જેમ પેલા અક્રોસ ધ બોર્ડ રેલી મળી હતી, અક્રોસ ધ બોર્ડ રેલી નહીં મળે. જેમ પેલા બે નિષ્ણાંતો બી કીધું કે હવે તમને સ્ટોક સ્પેસિફિક અને સિલેક્ટિવ સેક્ટર્સ અને સેક્ટર્સના અંદર બી સિલેક્ટિવ સ્ટોક્સ પિકઅપ કરવા પડશે. તો એ એક વસ્તુ રહેશે કે તમને સ્ટોક સ્પેસિફિક ઘણું એવું માર્કેટ થતું જશે. એક એ વસ્તુ હું જરૂર કહીશ કે બેંક નિફ્ટીએ ઘણું બધું કેચઅપ કરવાનું બાકી છે. તો મને એવું લાગે છે કે નિફ્ટી કદાચ તમને અહીંયાથી એટલા અટ્રેક્ટિવ રિટર્ન્સ નહીં આપી શકે જેટલું બેંક નિફ્ટી આપી શકશે. ઓવરઓલ બેંક નિફ્ટી હજુને બી એના પ્રીવિયસ હાઈઝને હિટ નથી કર્યા, જેના પ્રીવિયસ હાઈઝ હતા 37,700ના આસપાસના. તો મને લાગે છે કે ફર્સ્ટ ઇનિશિયલી તો એક ઝડપીથી રનઅપ તમને એના પ્રીવિયસ હાઈઝ સુધી મળશે, અને ત્યારબાદ તમને ત્યાંથી હજુને બીજા 4,000 થી 5,000 પોઈન્ટ બેંક નિફ્ટીમાં મળી શકે છે આવતા 6 થી 8 મહિનાના અંદર, જે નિફ્ટીને આઉટ પરફોર્મ કરતું દેખાશે. રાઈટ, અને સાથે જ આજે આપણા એક્સપર્ટ્સ પાસેથી આપણે સ્ટોક પર સમજીશું અને સાથે સાથે માર્કેટના અત્યારના જે મૂડ એન્ડ મિજાજ છે એને પણ સમજીશું. નિપુણજી, એક વધુ કમેન્ટ આપની પાસેથી સમજવા માંગીશું. જે સુનિલ સરે વાત કરી એક બહુ ઇન્ટરેસ્ટિંગ રહી કે ગ્લોબલ લેવલ ઉપર જે લિક્વિડિટી પમ્પિંગ થઈ છે એને લઈને આપણે એક મેજર એક્શન જોઈ રહ્યા છે, અને એક્શન કદાચ હજુ પણ આપણને સ્ટિમ્યુલેટ થતું દેખાશે. પણ રિસેન્ટલી જે પ્રમાણે આપણે જોઈએ તો ફેડ ચેરમેન તરફથી વાત કરવામાં આવી છે કે કદાચ ટેમ્પરિંગ કરવામાં આવશે પણ ઇન્ટરેસ્ટ રેટ વધારામાં નહીં આવે.
તો આ એક સૌથી મોટું પાસું છે જેને આપણે યુએસ પાસેથી અને ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં પણ એન્ટિસિપેટ થયું હતું કે ઇન્ટરેસ્ટ રેટનું રાઇઝિંગ ક્યારે થશે, કારણ કે ટેપરિંગ તો એ આવવાનું જ છે, કારણ કે જે સરપ્લસ લિક્વિડિટી છે એને તો એક વખત સક કરવામાં આવશે જ. પણ જો ઇન્ટરેસ્ટ રેટ માટેની આટલી મોટી રાહત મળતી હશે તો કદાચ આગામી નાણાકીય વર્ષ પણ આપણને ઇન ટર્મ્સ ઓફ ફંડ ફ્લો, ઇન ટર્મ્સ ઓફ કોસ્ટ ઓફ ફંડિંગ બંને રીતના આપણને સારું રહેતું દેખાશે. સો આઈ થિંક ટેપરિંગની વિક્રમ વાત કરીએ એમાં 2013 અને 2021માં ઘણો ફરક છે. ત્યારે ઘણું સડન ટેપરિંગ થયેલું. ઇન્ડિયન ઇકોનોમીની સ્થિતિ બહુ સારી નહોતી, ફોરેક્સ રિઝર્વ્સ એટલા સારા નહોતા. આઈ થિંક આ વખતે જો ટેપરિંગ અનાઉન્સ બી થાય તો એક ગ્લોબલ માર્કેટ્સમાં ઇમ્પેક્ટ જરૂર આવશે. સેન્ટિમેન્ટલી ઇન્ડિયન માર્કેટ્સમાં પણ ઇમ્પેક્ટ આવી શકે છે. પણ જે રીતે ફોરેક્સ રિઝર્વ્સ ઇન્ડિયાના છે, કે જે રીતે રિઝર્વ બેન્કે પૂરી લિક્વિડિટી મેનેજ કરી છે, એને કારણે કદાચ જે 2013માં આપણે ઇમ્પેક્ટ જોયો એટલો કદાચ ઇમ્પેક્ટ ઇન્ડિયન માર્કેટ્સમાં એટલો વધારે ઇમ્પેક્ટ ન પણ આવે, અમારું એવું ધારવું છે. આઈ થિંક ઇન્ટરેસ્ટ રેટ્સની જે વાત કરી એ ખાસ કરીને જો જેમ ફેડે કહ્યું છે કે 2022માં અને 2022ની એન્ડમાં કદાચ ઇન્ટરેસ્ટ રેટ્સ વધારશું. રિઝર્વ બેંકનો પણ કોમેન્ટ્રી પણ જુઓ તો એક લિક્વિડિટી મેનેજમેન્ટ તરફ છે, બીજું ગ્રોથના ફોકસ તરફ છે. ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનો ઓબ્વિયસલી ના ફૂલ એફર્ટ્સ ચાલે છે, સો દેટ ઇટ ડઝન્ટ એક્ટ એઝ પ્રેશર ઓન ઇન્ટરેસ્ટ રેટ્સ. એટલે જેટલું વધારે ડિલે થઈ શકે, જો 2021માં ઇન્ટરેસ્ટ રેટ હાઇક ના આવે અને 2022ના એન્ડ ઓફ સેકન્ડ ક્વાર્ટર સુધી જો ડિલે થઈ શકે, પોસ્ટપોન થઈ શકે, તો આઈ થિંક દેટ કુડ બી in any case it has been extremely beneficial for Indian corporate sector. જે રીતે low interest rates પર borrowing થઈ અને deleveraging of balance sheets થયું છે across the space, whether it is corporates, banks, બધાએ જે fundraising કરેલું છે આ low interest rate regime માં, એનો benefit એ લોકોને profitability-માં, lower interest announcement of capex માટે મળ્યો છે. અને જેટલું વધુ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝમાં એટલો ક્લિયર બેનિફિટ કોર્પોરેટ સેક્ટરને મળશે અને દેટ વુડ એક્ટ એઝ અ સ્ટિમ્યુલસ ફોર ગ્રોથ ડેફિનેટલી ફોર ધ ઇન્ડિયન કોર્પોરેટ્સ. ઓકે, સાથે સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર સ્પેસિફિક જો નજર રાખવી હોય તો સુનિલજી, આપ સ્ટોકમાં ક્યાં પસંદગી ઉતારી રહ્યા છો? હા વિક્રમ, સો અત્યારના જેમ આપણે વાત કરીએ છીએ કે એક લો ઇન્ટરેસ્ટ રેજીમમાં ઇન્ડિયા એક ઇકોનોમી તરીકે જઈ રહ્યું છે, ક્લિયરલી એનાથી આપણને દેખાય છે કે રિયાલિટી સેક્ટર જે છે, જે રિયલ એસ્ટેટ સેક્ટર છે, એના પ્રાઇઝીસ હવે બોટમ તરફ થઈ રહ્યા છે. એટલે અમે જે એક સ્ટોક આઈડિયા જોઈ રહ્યા છીએ રિયલ એસ્ટેટ સ્પેસમાં છે. ઇન્ડિયા બુલ રિયાલિટી અમને લોંગ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી સારો સ્ટોક લાગી રહ્યો છે. પ્લસ અમારો જે થીમ, જે થોટ પ્રોસેસ છે, એ જે કંપનીઝમાં ચેન્જ ઓફ મેનેજમેન્ટ થયું હોય, જે કંપનીઝમાં બિઝનેસ સારો હોય પણ હવે સાથે સારું મેનેજમેન્ટ પણ આવી રહ્યું હોય, તો એ અમને વધારે પસંદ પડે છે. એ જ ક્રાઇટેરિયામાં ઇન્ડિયા બુલ રિયાલિટી આ સ્ટોક આવે છે. આ કંપનીમાં ચેન્જ ઓફ મેનેજમેન્ટ થઈ રહ્યું છે અને એમ્બેસી રીડ જે છે એ હવે આ કંપનીનો કંટ્રોલિંગ સ્ટેક લઈ લેશે અને એના મેનેજમેન્ટ આ કંપનીની બુક્સ હવેથી આગળ જઈને ચલાવશે. ઇન્ડિયા બુલ રિયાલિટીમાં બેસ્ટ એક એડવાન્ટેજ એ છે કે જે પણ એ આગળ જઈને કમર્શિયલ કન્સ્ટ્રક્શન કરશે એ એમ્બેસી રીટ એને બાયઆઉટ કરી લેશે. એટલે અગર રિયલ એસ્ટેટ સેક્ટરમાં કોઈ પણ એવી કંપની હોય જેને એક ફર્મ બાયર મળતો હોય, એક કન્ફર્મ બાયર મળતો હોય, તો એ એક સૌથી સારું પ્રપોઝિશન છે. એટલે અમને ઇન્ડિયા બુલ્સ રિયાલિટી સારું લાગે છે. અત્યારે લગભગ 6,700 કરોડની આસપાસની માર્કેટ કેપ છે. એમ્બેસી જ્યારે એનો સ્ટેક આમાં લેશે તો આની માર્કેટ કેપ અબાઉટ ફ્રેશ કેપિટલ આવશે એટલે અબાઉટ 16,000 કરોડ, 16,000 કરોડ થઈ જશે. એડિશનલ પૈસા જે કંપનીમાં આવશે એમાંથી એ લોકો એની ડેટ પણ ફ્રી કરી નાખશે, ડેટ ફ્રી કંપની થઈ જશે. પ્લસ જે ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ છે એ બધા પૂરા થશે. એટલે લગભગ અબાઉટ 250 કરોડના કેપેક્સ પર કંપનીની અંદર 10,000 કરોડની પ્રોપર્ટીની વેલ્યુ ઊભી થશે એવું થશે. એટલે અમને લાગે છે કે આ કંપની જો નેક્સ્ટ 2-3 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટ કરવામાં આવે ઇન્ડિયા બુલ્સ રિયાલિટી, તો બધા ટ્રિગર પોઈન્ટ્સ એની બેનિફિટમાં છે. ફર્સ્ટ, એઝ એ સ્ટેટેડ, રિયલ એસ્ટેટ સાયકલ ચેન્જ થાય છે. સેકન્ડ, મેનેજમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે.
થર્ડ નવા પૈસા જે કંપનીમાં આવશે એનાથી ડેટ ફ્રી સ્ટેટસ થશે અને ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ્સ બી પૂરા થશે. અને જેટલા નવા કમર્શિયલ પ્રોજેક્ટ્સ ઉભા કરશે એ એમ્બેસી રીટમાં એક એવું સ્ટ્રક્ચર હોય કે કંપનીની જે પ્રોપર્ટી હોય અગર એ પ્રોપર રીતે ભાડા પર લાગી ગઈ છે અને કન્ફર્મ રેન્ટ મળતું હોય તો રીટ સ્ટ્રક્ચર એને બાયઆઉટ કરી લે છે. એટલે તમે અગર મેનેજમેન્ટના જે કોમેન્ટ્રી સાંભળો તો ક્લિયરલી એમ કહેવામાં આવે છે કે ઇન્ડિયાબુલ્સ રિયાલિટી વિલ સપ્લાય રો મટીરિયલ ટુ એમ્બેસી રીટ. એટલે ઇન્ડિયાબુલ્સ રિયાલિટી બધા પ્રોજેક્ટ પૂરા કરશે અને એમ્બેસી રીટ એને બાયઆઉટ કરી લેશે. તો આ બધા જ ઇક્વેશન્સને અગર આપણે સાથે કરીએ તો આ એક કંપની અમને રિયલ એસ્ટેટ સ્પેસમાં આગળ જતા સારી લાગે છે. એટલે આના પર અમારો એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે ઇન્ડિયાબુલ્સ રિયાલિટી પર. ઓકે, તો આ પ્રથમ કાઉન્ટર સુનિલજીની પસંદનું આપણને બનતું દેખાઈ રહ્યું છે. હવે મિરાજ, આપ સ્ટોક સ્પેસિફિકમાં ક્યાં ધ્યાન રાખી રહ્યા છો? વિક્રમ, સૌથી પહેલા જે છે મેટલ સ્પેસમાં અમારું ધ્યાન છે અને તેમાં બી એક સ્ટોક જે છે જેને એના હજી સુધી પ્રીવિયસ હાઈસ બી નથી ક્રોસ કર્યા અને એ છે સેલ. અગર તમે જોશો તો સ્ટીલ ઓથોરિટી કે સેલ એ હજુ સુધી જે એના પ્રીવિયસ હાઈસ છે, અગર હું એના મંથલી ચાર્ટ જોઉં તો એ તો બહુ જ દૂર છે. ઓલમોસ્ટ 210 કે 214 સુધીના એના પ્રીવિયસ હાઈસ હતા અને કરન્ટલી સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 123-124 ના લેવલ્સ ઉપર. અગર તમે કંપનીને થોડુંક અગર ટેકનિકલી જોશો તો એક ખાસો એવો બ્રેકઆઉટ આવી ગયો હતો સ્ટોકમાં 90 ના લેવલ્સ ઉપર અને ત્યારથી 90 ને બાદ એને 120 નો એક મૂવ આપી અને અત્યારે તમે જુઓ 120-140 ના રેન્જમાં કન્સોલિડેટ કરતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ અગર ફંડામેન્ટલ ફેક્ટર્સ જોશો તો કંપનીએ ઓલરેડી કેપેક્સ પહેલા કરી ચૂક્યા છે. ઘણી ખરી ડેટ એવરી ક્વાર્ટર રિડ્યુસ કરતા જાય છે અને જો આ જ રન રેટથી ડેટ રિડ્યુસ કરશે તો આવતા વર્ષના અંદર ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની થઈ જશે અને બધી જ મેટલ કંપનીઝ ડેટ ફ્રી તરફ વધી રહી છે. તો મને એવું લાગે છે કે એક સ્પેસમાં જે કે છે હજી બી એમાં વેલ્યુ અનલોક થવી બાકી છે. જ્યારે કે ટાટા સ્ટીલ અને JSW સ્ટીલ અગર તમે જોશો તો ઓલરેડી એના પ્રીવિયસ હાઈઝને ક્રોસ કરીને સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો આ બધાના લિહાઝથી હજીને બી એક અંડર વેલ્યુએશન છે સેલમાં. ટેકનિકલી હજુને કદાચ થોડા સમય સુધી આ 120-140 ના રેન્જમાં કન્સોલિડેટ કરતો દેખાશે. અત્યારે લોઅર એન્ડ ઉપર ચાલી રહ્યો છે તો એક શોર્ટર ટર્મ માટે બી અગર કોઈને ટ્રેડ કરવું હોય તો અહીંયાથી બાય કરીને 140 નો ટાર્ગેટ રાખી શકે છે. એક વખત 140 ક્રોસ થાય તો ત્યારબાદ એનો કંપનીનો બીજો ટાર્ગેટ આવશે, એ આવશે 180 રૂપિયાનો. તો અત્યારે અમે આ એક સ્ટોક જોઈ રહ્યા છીએ જે શોર્ટર ટર્મમાં જઈ રહી છે. ઓકે, તો સેલનું કાઉન્ટર છે જે અત્યારે અહીંયા મિરાજની પસંદનું બની રહ્યું છે. નિપુણજી તરફથી આપણને સ્ટોક્સ નથી મળતા હોતા એટલે એમની પાસેથી આપણે સેક્ટર જાણીશું, પણ એ પહેલા હાલ અહીંયા રોકાઈએ એક ક્વિક બ્રેક માટે. BA થી MBA થયા તો ટી શર્ટ છોડી ટાઈ પહેરી લીધી. એક્ઝિક્યુટિવથી મેનેજર બન્યા તો રજાઓ પણ ગ્લોબલ થઈ ગઈ અને સિંગલથી ડબલ થયા તો ભાડાના ઘરથી પોતાનું ઘર વસાવી થોડું લેવલઅપ થયું. પરંતુ સૌથી વધુ લેવલઅપ ત્યારે થયું જ્યારે અમારા લગ્ન એક પરિવારમાં ફેરવાઈ ગયા. જીવનમાં દરેક તબક્કે લેવલઅપ કર્યું તો પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કેમ નહીં? તમારા લાઈફ કવરને કરો લેવલઅપ SBI લાઈફના ઇન્શ્યોર્ડ નેક્સ્ટ સાથે. हाय, व्हाट्स द मैट्रेस? I couldn't sleep properly. मैटर पता है, मैट्रेस पूछ रही हूँ. जीनियस, बिना सोचे ही मैट्रेस ले लिया. नहीं, मैट्रेस तो मैट्रेस होता है ना. Just get a Duroflex mattress. 50 years of trust, 5-zone full body support, and also it's a doctor recommended orthopedic mattress range. Nothing like Duroflex. કેમ છો ભાઈ? અરે પૂછ જ નહીં યાર, ફરી સ્ટોકમાં જ ફસાઈ ગયો. તો સ્ટોક સાથે બોન્ડ ઇન્સ્યોરન્સ ગોલ્ડમાં પણ બેલેન્સ કર. તેમાં ઘણી તામઝામ છે. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે. 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ. હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. कुछ खुद के लिए जीतते हैं और कुछ खुद से. सिग्नेचर फाइनेस्ट पान मसाला मिजाज जीत का, अ प्रीमियम प्रोडक्ट फ्रॉम दिलबाग. ना 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 डी साहब नहीं, ई नोट हाउस है. लेट्स स्टार्ट. એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ.
લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ. વેલકમ બેક. તેજીમાં રોકાણની આ પાઠશાળામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. સુનિલજી અને મીરાગ તરફથી આપને સ્ટોક મળી ચૂક્યા છે. નિપુણજી, આપ કયા સેક્ટરને પસંદ કરી રહ્યા છો અત્યારે રોકાણ માટે, અથવા તો જ્યાંથી એક્ઝિટ લેવી જોઈએ એના માટે? So, Vikram, at these levels of valuation, એક નિવેશ જે બી કરે એને ઓબ્વિયસલી મીડિયમ થી લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ રાખવાની, ટાઈમ હોરાઇઝન રાખવાની ખાસ કરીને જરૂરત છે. અને એમાં ખાસ કરીને કેશ રિચ કંપનીઝ હોય કે લો લેવરેજ વાળી કંપનીઝ હોય એના પર ધ્યાન વધારે દેવું જોઈએ. જો એક વેલ્યુએશન પર્સપેક્ટિવ તરફથી જોઈએ તો વી વુડ થિંક કે બોથ કેપિટલ ગુડ્સ એન્ડ યુટિલિટીઝ આ બંનેમાં આપણે હજી રીરેટિંગ નથી જોયું, જે રીતે ઘણા બધા બીજા બધા સેક્ટર્સમાં જોયું છે. વેલ્યુએશન્સ રીઝનેબલ છે. આપણે યુટિલિટીઝમાં પાવર જોઈએ કે ગેસ જોઈએ, એની ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ઘણી આગળ જઈને ક્લિયરલી વધારે દેખાય છે અને એના વેલ્યુએશન એટલા સ્ટ્રેચ નથી દેખાતા. એટલે these are two sectors which in terms of valuations reasonable દેખાય છે આગળ જઈને. જો પ્યોરલી ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો હજી પણ we would think IT would, mid cap IT would continue to grow. જે રીતે આપણે છેલ્લા એક વર્ષમાં જોયું છે સડન શાર્પ ગ્રોથ, એ જ રીતે ટોપ લાઇન ગ્રોથ જળવાઈ રહેશે મિડ કેપ આઈટીમાં એમ સમજી શકાય છે. એન્ડ દેટ ઇઝ વન એરિયા ઓફ ફોકસ, વન સેક્ટર ઇન્વેસ્ટર્સ could look at. બીજું એક હેલ્થકેર એઝ અ સ્પેસ, ઓવરઓલ સ્પેસ ઇઝ જેમાં પણ વેલ્યુએશન્સ ટુ એન એક્સટેન્ટ સ્ટ્રેચ દેખાય છે કોઈ સ્ટોક્સમાં, પણ જે રીતે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે એ રીતે એક સસ્ટેઇન બેસિસ પર લાંબા ગાળા માટે નિવેશ કરો તો એમાં સારી કંપનીઝમાં ટિપિકલી એટલીસ્ટ 15-20% ગ્રોથ આપણને યર ઓન યર દેખાશે, CAGR ગ્રોથ. એટલે these are two spaces જેના પર લોંગ ટર્મ ગ્રોથ માટે ક્લિયરલી ફોકસ કરી શકાય છે. એન્ડ માર્કેટ્સમાં ઉપર ઊંચ નીચ થાય પણ ઓન અ લોંગર ટર્મ બેસિસ જે રીતે આ સેક્ટર્સમાં કે સ્ટોક્સમાં ગ્રોથ થઈ શકે છે કે પ્રોફિટેબિલિટી જળવાઈ રહી શકે છે, એને કારણે આપણે ગ્રોથ જોઈશું. આઈ થિંક સેક્ટર્સ ટુ અવોઇડ હમણાં જોઈએ તો એટલીસ્ટ શોર્ટ ટર્મમાં એક ઓટોમોબાઈલ સ્પેસ બીકોઝ ઓફ ધ સેમિકન્ડક્ટર ઓર ચિપ શોર્ટેજ, જેને કારણે ઓવરઓલ પ્રોડક્શન ઇમ્પેક્ટ થયો છે અને મેનેજમેન્ટે ક્લિયરલી ઇન્ડિકેટ કર્યું છે કે આગલા 2 થી 3 મહિનામાં એ જરૂરી નથી કે ટર્ન અરાઉન્ડ થઈ શકે એ ઇશ્યુ. એટલે શોર્ટર ટર્મમાં એક ઇમ્પેક્ટ થઈ શકે છે, પણ એઝ સુન એઝ થિંગ્સ નોર્મલાઇઝ at that point in time, I think ઓટોના વેલ્યુએશન જે રીતે વોલ્યુમ્સ વધી રહ્યા છે, જે રીતે એટલીસ્ટ જેટલી એપિટાઇટ બિલ્ડ થઈ રહી છે બંને 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ માટે, એ ક્લિયરલી ગ્રોથ ઓપોર્ચ્યુનિટી થઈ શકશે ઇન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. પણ શોર્ટ ટર્મમાં એક અવોઇડેબલ સેક્ટર ઓટોમોબાઈલ્સ, બોથ 2 વ્હીલર અને 4 વ્હીલરને ગણી શકાય છે. ઓકે, સાથે જ સુનિલજી, આપના સ્ટોક્સ કયા રહેશે બીજા કે જ્યાં ખરીદદારી કરી શકાય એમ છે હજુ પણ? વિક્રમ, અનધર આઈડિયા જે અમને સારો લાગી રહ્યો છે એ છે ABB પાવર પ્રોડક્ટ્સ. અગેન આ બી કંપની એક સ્પિન ઓફ થયેલી કંપની છે, જેમાં આપણે જેમ પહેલા બી વાત કરી કે ઇન્ડિયા બુલ્સમાં ચેન્જ ઓફ મેનેજમેન્ટ છે, એમ આ બી ABB ગ્રુપમાંથી એક કાર્વ આઉટ કરેલી કંપની છે. અને અત્યારના હિતાચી જે જાપાનનું મોટું ગ્રુપ છે, એ લોકોએ આ બિઝનેસને આખો ટેક ઓવર કર્યો છે. આ કંપનીમાં 3 મોટા બિઝનેસ વર્ટિકલ છે. પહેલું જે છે એ છે ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સોલ્યુશન. એટલે આના પર જે અમે મેનેજમેન્ટ કોમેન્ટ્રી સાંભળી છે, એ લોકોના પ્રમાણે જે ઇલેક્ટ્રિક બસીસ હોય છે, એ હિતાચી પાસે એવી ટેકનોલોજી છે કે ઇલેક્ટ્રિક બસીસને ચાર્જિંગ ટાઈમ લેસ ધેન 1 મિનિટ જેવો હોય છે. આ મેનેજમેન્ટ કોમેન્ટ્રી કહી રહી છે કે એ લોકોનું એવું છે, એની માટે એ લોકોએ અશોક લીલેન્ડ સાથે ટાઈઅપ પણ કર્યું છે. એટલે આખું ઇલેક્ટ્રિક વ્હીકલ જો નેક્સ્ટ 3 to 5 યર્સમાં મોટું ઓપોર્ચ્યુનિટી ઓપન અપ થશે તો એના ચાર્જિંગ સોલ્યુશનની એક્સપર્ટીઝ જે છે, જે સ્કિલ સેટ જે છે, એ હિતાચી ગ્રુપ પાસે છે અને એ જે આ ABB પાવર પ્રોડક્ટ્સમાં આપણને દેખાશે.
બીજો જે બિઝનેસ વર્ટિકલ છે એ છે રેલવે ઇલેક્ટ્રિફિકેશનનો. અને ગવર્મેન્ટના ટાર્ગેટ્સ પ્રમાણે નેક્સ્ટ 3 યર્સમાં ઇન્ડિયાની અંદરની જે રેલવે ઇલેક્ટ્રિફિકેશન છે એમાં ઓલમોસ્ટ અબાઉટ 25,000 કિલોમીટર્સનું રેલવે ઇલેક્ટ્રિફિકેશનનો પ્રોજેક્ટ છે. એમાં એબીબી પાવર પ્રોડક્ટ્સ એક બહુ મોટો રોલ પ્લે કરી શકશે. અને ત્રીજી જે એક્ટિવિટી છે એ છે ગ્રીડ મેનેજમેન્ટ. એટલે હવે આપણે જોઈએ છે કે પાવર ટ્રેડિંગ બધું એક્સચેન્જીસ પર બહુ એફિશિયન્ટલી થઈ રહ્યું છે. એની પાછળની જે સ્ટેટ, ઇન્ટ્રા સ્ટેટ અને વિધિન સ્ટેટની જે ગ્રીડ મેનેજમેન્ટ થાય, જેમાં પાવર એક લોકેશનથી બીજી લોકેશન પર ટ્રાન્સફર થતો હોય, એ ત્રણેય જે કામ છે એ બધું એબીબી પાવર પ્રોડક્ટ્સ આખું સ્કિલફુલી મેનેજ કરી શકે છે. એટલે ગ્રીડ મેનેજમેન્ટ ઇઝ ધ થર્ડ બિઝનેસ વર્ટિકલ. એટલે અમને લાગે છે આ ત્રણેય બિઝનેસ વર્ટિકલમાં આગળ જઈને ઘણો મોટો સ્કોપ છે. પ્લસ હિતાચીનું ટેગ લાગવાથી જ આઈ થિંક આ કંપનીનું માર્કેટ કેપ $1 બિલિયન પ્લસ મિનિમમ થઈ જવું જોઈએ, જે હવે કદાચ અત્યારના ઓલમોસ્ટ અબાઉટ 10,000 કરોડ સુધી જ પહોંચ્યું છે. એટલે આ બધું જો થશે ને ફ્રુક્ટિફાય થશે તો આઈ થિંક આ કંપનીમાં આગળ જઈને બહુ મોટો સ્કોપ રહેશે. અગેન આ ડેટ ફ્રી કંપની છે, ગ્લોબલ પેરેન્ટેજ છે, 75% સ્ટેક હિતાચી ગ્રુપનો થઈ જશે. આ બધું જ જોઈને અમને લાગે છે કે એબીબી પાવર પ્રોડક્ટ્સમાં આગળ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એક સારું રિટર્ન ઇન્વેસ્ટરોને મળી શકે એમ છે. દેટ ઇઝ અમારો થોટ પ્રોસેસ. ઓકે, તો આપના માટે થઈને આ સ્ટોક્સ અત્યારે આપના રડાર ઉપર છે કે જેને તમારે ધ્યાનમાં રાખવાના છે. બજારની આ તેજીની અંદર પણ તમે હજુ પણ આ સ્ટોક્સની અંદર રોકાણ કરી શકો છો. અને જે પ્રમાણે આપણા એક્સપર્ટે રીઝન આપ્યા છે, તમારે આ ગભરાવાની જરૂર નથી. માર્કેટ હજુ પણ આપણને તેજીના મૂડમાં જ રહેતું દેખાઈ રહ્યું છે અને લિક્વિડિટી હજુ પણ માર્કેટમાં પમ્પિંગ યથાવત રીતે રહેવાની છે. તો વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટની જે તેજી ચાલી રહી છે એની રાઇટ સાથે એન્જોય કરવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. તો એ સાથે મિરાજ, સુનિલજી અને નિપુણજી, આપ સૌનો ઘણો આભાર. સમય ફાળવીને અમારી આ ખાસ રજૂઆતમાં અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરી એના માટે. તેજીના રોકાણની આ પાઠશાળામાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર. ના પ્રાયોજક